તો હે ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ। તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। બાકી અત્યારે હું જાઉં છું મારા મિત્ર જોડે સિકોતર માતાએ, તો બનાવી રહેજો વ્લોગમાં। ચાલો જઈએ સિકોતર માતાએ। તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે ખંભાતથી જઈશું આપણે ટાવર, અને ટાવરથી જઈશું આપણે સિકોતર માતાએ ચાલતા। બનાવી રહેજો વ્લોગમાં। તો જઈએ છીએ અત્યારે। તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ટાવરેથી જઈશું હવે સિકોતર માતાએ। બનાવી રહેજો વ્લોગમાં। કામ ચાલી રહ્યું છે અત્યારે। તો ફાઇનલી ગાઈસ આપણે મેદપુર આવી ગયા છે। મેદપુરીથી જઈશું આપણે વાસણાથી જઈશું આપણે રાલદ, ને રાલદથી સિકોતર માતા। તો ચાલો જઈએ। તો ફાઇનલી ગાઈસ ચાલતા હવે વાસણા નજીક છે। વાસણાથી મારા બે ભાઈઓ બી છે, એમને બી લેવાના। આપણે પહેલાં બી એક હિન્દીમાં બ્લોગ બનાવેલો, એમાં બી આવેલા જ છે, પણ હિન્દી આપણી થોડીક વીક હતી, એટલા માટે આજે ગુજરાતીમાં બનાવીએ છીએ। અને રવિવાર હતો, મસ્ત દિવસ હતો, એટલે વિચાર્યું કે સિકોતર માતાએ જઈએ અને વિડીયો બનાવીએ એક ગુજરાતીમાં બી। તો ચાલો જઈએ। તો ભાઈ તાપ કેટલો ખતરનાક છે તમે જોઈ શકો છો, અને આટલા તાપમાં અમે જઈએ છીએ ચાલતા સિકોતર માતાએ। તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ। બાકી તૈયારી જ છે હવે વાસણા ગામ આવવાની, ત્યાંથી આપણા બે ભાઈઓને લઈને આપણે જઈશું। ફાઇનલી આપણા ભાઈઓ આવી ગયા છે। તો ફાઇનલી મંદિર આપણને દેખાય છે, તો ચાલો જઈએ ફટાફટ। તો આપણે ગેટ આગળ આવી ગયા છે, તો હવે જઈશું માતાજીના દર્શન કરવા માટે। બાકી આપણા ભાઈઓ જોઈ શકો છો તાપમાં ચાલીને બધા થાકી ગયા છે। તો અંદર જઈએ અને માતાજીના દર્શન કરીશું। ફાઇનલી આપણે મંદિરમાં એન્ટર મારી ગયા છે, તો માતાજીના દર્શન કરીએ। बार ज्योतिर्लिंग। તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા, હવે જઈશું આપણે બહાર।
ગાડી કેવી છે બાકી. તો હવે જઈશું આપણે ઘરે. આજના બ્લોગમાં મજા આવી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય.